આપણે હાલ તળાજા માર્કેટ યાર્ડમાં છીએ. ડુંગળીના બજાર ભાવની પરિસ્થિતિ કેવું છે ખેડૂતના મોઢેથી આપણે રિવ્યૂ લેવાના છે આજના. તો આપણે આગળ રિવ્યૂ લઈશું. હરાજી થઈ ગયેલી છે તો કેવા ભાવ પડ્યા છે અને ખેડૂતનું શું કેવું છે, આ ભાવ પ્રમાણે એને વળતર મળે, મોંઘું પડે, કાંઈ વધે વાહે, ડુંગળીનો ખર્ચો કરવો, એ પણ બધું આપણે ખેડૂતના 4-5 ખેડૂતના રિવ્યૂ લઈશું આગળ, તો આપણને ખબર પડે. તો આ પ્રમાણે ખેડૂતને ભાવ તો લગભગ પહોંચાય નહીં, પણ એ છતાં આપણે ખેડૂતના રિવ્યૂ લઈએ આગળ વિડીયોમાં. ખેડૂત આજે ડુંગળી વેચવા આવેલા હતા અને આપણે રિવ્યુ લઈ કે આજે કઈ રીતની પરિસ્થિતિ. સાહેબ આમાં કાંઈ વળતું નથી, દાળિયાનું નથી ઊભું થતું અત્યારે. અને ગયા વર્ષે 100 થેલા થતા, અત્યારે 50 થેલા નથી પૂરા થતા. વીઘે કેટલા થેલા? વીઘે 35 થી 40 થેલા ને અત્યારે ઉતારો આવ્યો છે. 35 થી 40. હા, અને અત્યારે અમુક ને તો 70 ખાલી 70 માં વેચાય તો એમાં શું મળી રહે? દાળિયાનું નથી થતું. 70 રૂપિયા ભાવ પડ્યા છે એવું કેવું છે તમારું? હા, 70 રૂપિયામાં અમુક નું વેચાણ તો એને શું મળી રહે સાહેબ? અત્યારે મિનિમમ ઊંચો ભાવ, ઊંચામાં ભાવ આનો સાહેબ છે ને. અત્યારે ડુંગળીના મોંઘાઈ અને દાળિયાનું જોતા અત્યારે માર્કેટમાં 500 રૂપિયા તો દાળિયાના થાય. હા, એટલે મિનિમમ 350-400 રૂપિયા આવે ને તો ખેડૂતને 5 રૂપિયા વધે, નહીં કાંઈ વધતું નથી આમાં. તમારું કેવું એમ છે કે જે બધાના ટેકાઉના ભાવ હોય એ પ્રમાણે ડુંગળીના 300 કે 400 રૂપિયા એવરેજ? હા, ખરેખર તો સાહેબ ખેડૂતને 500 રૂપિયા ભાવ હોય ને તો જ ખેડૂતને કંઈક આમાં મળે, નહીં આ મોંઘવારી અને આ મજૂરી ખર્ચ બહુ વધી જાય. અને સાહેબ એમાં દવા સિવાય તો કાંઈ થતું જ નથી, દવા તો પુષ્કળ નાખવી પડે એમ. હા, આમાં ખેડૂતો ખોટમાં જાય. જો આવી પરિસ્થિતિ 2-5 વર્ષ તો ખેડૂતો હવે આ ડુંગળીનો પાક કરવા રાજી નથી. ડુંગળી નહીં કરે એમ કે? હા, ડુંગળી નહીં થાય. હા, નહીં આની આ પરિસ્થિતિ તો કાંઈ મળ નથી. ઘરના કેટલા અત્યારના દાળિયાના સાહેબ નથી થતા. હા, તો અત્યારે આપણે અંદાજ કરીએ, કદાચ તમારે વીઘે કેટલો તમારે અંદાજે કેટલું મળ્યું છે અને તમે ખર્ચો કેટલો કર્યો છે? અત્યારે સાહેબ અત્યારની મજૂરી ખર્ચો છે ને એટલો જ ખાલી એટલો જ મેળા છે પૈસા આમાં. પછી જે બિયારણ, ખાતર અને ગયા વખતનું સોંપાવણ એમાંથી કશું કાંઈ પૈસો મળતો નથી. એટલે અત્યારે જોઈ તો આપણે તમારે ખાલી જે ખર્ચ કર્યો એ પૈસા થી માઇન ઉભા થાય. એ આજમાં મજૂરી ખર્ચ ને માઇન મજૂરી ખર્ચ અને નહીં મજૂરી ખર્ચ અને થેલાના પૈસા વગર થાય. અથવા ભાડું બધું બાકી રહી છે. તો શું કેવું છે તમારું? નિકાસ આપે તો કઈક રાહત થાય? સાહેબ નિકાસ આપે ને તો જ ખેડૂતો ટકી રહેશે, ને એટલે ખેડૂતને કાંઈ મળતું નથી. અને ખેડૂતને અહીંયા જે બીજા ખેડૂત છે એના પણ રિવ્યુ લઈ. માઈક આપી. મારું નામ કરશનભાઈ પરસોત્તમભાઈ, ગામ મેઢા. હા, તળાજા તાલુકાનું ગામ. હા. હવે તમે ડુંગળી લઈને આવ્યા હતા? હા, ડુંગળી લઈને આવ્યા. શું ભાવ આવ્યો? ભાવ અમારે 133 આવ્યા. 133. હા. કેટલી થેલી છે? 181. કેટલા વીઘામાંથી? એ 4 વીઘામાંથી. 4 વીઘામાંથી. તો ગયા વર્ષે કેટલી થેલી છે? ગયા વર્ષે 300 થેલી થઈ હતી એની જગ્યા. અડધો ઘટી ગયું. હા, અડધો ઘટી ગયું. ગયા વર્ષે કેટલા ભાવ હતા? ગયા વર્ષે તો 312 આવ્યા હતા અમારે. 312 આવ્યા. અને આ વર્ષે કેટલા આવ્યા? 133. 133. અડધો ભાવ આવ્યો. અડધું ઉત્પાદન ઘટી. અડધું ઘટી. એટલે નુકસાનીમાં. હા હા. તો આ ખેડૂતનો રિવ્યુ છે કે આમ ગણી તો ગયા વર્ષ કરતા નુકસાની છે ખેડૂતને પૂરેપૂરી. હા, બરાબર. તો અત્યારે આ ભાવ છે તમારે ગણતરી કરતા જે તમે ખર્ચો કર્યો હોય એ પ્રમાણે પહોંચ થાય કે ન થાય? ન થાય પહોંચ. તો કેટલી નુકસાની છે અંદાજે? જે આપણે આંકડો હોય. હા, એ તો બરાબર. 60% હા, 60% પાકી. મતલબ જે તમે અત્યાર સુધીનો ખર્ચો ને બધી જે ખાતર વાહે જે ખર્ચો કર્યો હોય હા, એ પ્રમાણે 40% નું તમને વળતર મળ્યું છે. 60% મતલબમાં તમારે ગયા છે. મતલબ મેજોરિટી આપણે ગણી તો મજૂરી ખર્ચ કે વળતર પ્રમાણમાં જે મતલબમાં જે તમે ટોટલ ખર્ચો કર્યો હોય એ પ્રમાણે કદાચ ચાલો તમે 1 લાખ નો ખર્ચો કર્યો, તમારે 40,000 ની આવક આવી છે, 60,000. હા. હવે આપણે બીજા ખેડૂત ઉભા છે એનો પણ રિવ્યુ લઈએ. કેમ છો ખેડૂત મિત્રો? આગળ તમે જોયો વિડીયો, એ હું તો ખેડૂતની વેદના હતી. ડુંગળીના બજાર ભાવ નથી રેડી. યાર્ડ માતા મને કહે ભાઈ સપોર્ટ કરો. મેં કીધું હાલો બનાવી દે વિડીયોમાં, મને શું વાંધો હોય? તો આપણે સારું થતું હોય હાટું બધી મહેનત કરતા હોય કે નહીં ખેડૂત મિત્રો? તમે રાજુભાઈ કહો બધી વાત સાચી, પણ અમને કોઈ ફરક પડતો નથી. શોખીન સટવા હતા રેડી. કોમેન્ટ નહીં આવે. આપણે જે આમાં સારું કામ કર્યું છે એમાં કેટલાને કોમેન્ટ આવે ને હું જોવા માગું છું. આ કામથી કેટલા ખુશ એ મારે જોવું છે રેડી. હું તો મારી રીતે મારી મહેનત શરૂ જ હોય. આપણે કોઈ કાંઈ વાંધો નથી, આપણે કઈ સરકારે કાંઈ વાંધો નથી, પણ તમે થોડું કંઈક આગળ કહેશો, તમને પહોંચે એમ નથી. તમે આગળ વાત કરશો તો ખબર પડશે કે અમને આ પેટમાં દુખે છે, એમનું થોડી ખબર પડશે રેડી. મેં આખો ખેડૂતના 2ના રિવ્યૂ લીધા છે. એમાં ભાઈ એટલું છે ને આ છે ને એટલી ભાઈ નુકસાની જાય છે ડુંગળીમાં રેડી. સફેદમાં થોડું સારું છે, આપણે નો ડાઉટ માનીએ છીએ, પણ એ કાંઈ સારું તો ન જ ગણાય. હું પણ માનું છું
રેડી આપણે આપણી રીતે કામ અહીંથી કરીએ છીએ રેડી જે થતું હોય રેડી સપોર્ટ કરીએ છીએ તમને પણ તો તમારે પણ થોડોક મને સપોર્ટ કરવો પડે કે ન કરવો પડે ચેનલમાં પહેલાં વહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આ એક ખાસ યાદ રાખજો હવે તમને એ વાત હતી આખી થઈ ગઈ મેં તમને આખા અઠવાડિયે કીધું કે ભાઈ ભાવ વધવાની સંભાવના રાખતા નહીં અને નથી જોઈતો છે મેં કીધું એ પ્રમાણે 100% હાસું કર્યું છે આજ આપણે કોઈ ભવિષ્યવાણી કરવાની નથી સુધારવાના નથી એટલે પછી મારે શું કહેવું તમે કંઈક સુધારો કરો તમારી રીતે ભાઈ આગળ રજૂઆત કરો યાર્ડમાં મેં તમને જેમ વાત કરી એમ તો થવાનો છે અને આને આ પરિસ્થિતિ તમારે ઘઉં શેણામાં આવવાની છે અત્યારે ભલે ઘઉં શેણાનો ભાવ સારા પણ તમારા પાક છે ત્યારે આ જ પરિસ્થિતિ આવશે તમે નહીં જાગો એટલે આ પ્રશ્ન આવવાનો છે કાયમી ધોરણે રહેવાનો છે રેડી એની માટે તમારે કરવાનું છે મેં ઘણું એમાં કહી દેલું કે મારે કાંઈ રોજ કઈ વસ્તુ કહેવાની ન હોય આપણે આપણા થોડેક કામમાં પણ આવી જાય કેમ કે ધંધો છે હવે તો થોડુંક કામ તો કરવું જ પડશે રેડી પેપર બતાવું તમને આ કેરા જેવું છે એક વખત વીઘામાં લગાડવા લીધો તમે તલ મગ કે અડદજી બાજરી બનાવ્યો એમાં સાઈડમાં બતાવીશ છે તમને રેડી આ રીતની જીવાય છોટે છે રેડી જે ખેડૂત 2-3 લઈ ગયા ને એમાંથી 2 ના એમાંથી પાછા રિવ્યૂ લીધા કે આ કર્યા જેવું છે એમ ખેડૂત સામેથી કહે છે અહીંથી હું જે વસ્તુ આપું ને એ ખેડૂત સામેથી કહે છે આ વસ્તુ કર્યા જોઈએ 2-3 વખત લઈ જાય છે એમાંનું એક આ ખાતર છે પિસ્ટર ડીપી ખાતર છે લિક્વિડ ફોર્મમાં રેડી વાપરવા જેવું છે તમને મન થાય ભાઈ મેં તલ બાજરી કર્યું છે આપણે થોડુંક જમીન સુધરી અને આગળ સારું થાય ખર્ચો તો આપણે ન કરવાનું કરી નાખીએ છીએ પણ આપણે છેલ્લે રિઝલ્ટ આ જે પરિસ્થિતિ આવે છે રેડી આવું તમે દેશી ઉપાય કરશો તો 1-2 દવાના છંટકાવ ઘટશે સિવાય આમાં છોટી જાય દવા તો આપણે છાંટવાની છે છાંટવું પણ છંટકાવ ઘટે ઓલો 5 વખત દવા નાખતી હોય તો 3 વખતે કે 4 વખતે પતે એક તો દવા આપણી ઘટી તેવું એનાલિસ કરતાં શીખો તો જ આપણી જીત થાય બાકી આપણે એક તો સંગઠન નથી એટલે આપણે માર્કેટ વ્યવસાય ત્યારે ભાવ તો આપણા હાથમાં નથી આ સાદું ઉદાહરણ છે કે એ તો દેખાય છે કાલે મેં ઘણા ખેડૂત મિત્રો કીધું ભાઈ તમે કંઈક બોલો તો ઘણા ઊભા થયા 2 જ બોલી કે બીજા 2 અમને ન ફાવે તો ન ફાવે તો હું શું કરું એટલે મેં મારાથી મારું કાર્ય થતું હું કરીને બતાવું છું અને આપણે પાસે એટલા મને સપોર્ટ નહીં કર એટલે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખવાનું કીધું છે આગળ ફરીથી કહી દઈશ કોટલાની આવે છે એ પણ જોઈ રેડી અત્યારે તમે કોઈ પણ પાક બને મારી પાસે નહીં બોલશે એ છાંટવાથી તમારા દવાનો ખર્ચ ઘટે પછી જે માર્કેટમાં પરિસ્થિતિ આવે અત્યારે ડુંગળી સેવે તમારે તલ બનાવે એમાંય ન આવે આપણે ખાલી કહીએ ભવિષ્યમાં ન કરીએ એની માટે આ નીમ ઓઇલ વાપરવું ફરજિયાત છે જે દવા નાખતા એની ભેગું આ નાખવાથી છોડ કડવો રહે એટલે દવા ઓછી નાખવી પડે ઓછી નાખશું તો દવાનો ખર્ચ ઘટશે તો આપણને કંઈક જે આપણે ખર્ચો કર્યો એને કંઈક વળતર મળે એવા જ આપણા પ્રયાસો હોય છે રોજ વિડીયોમાં રેડી પણ એ આપણે પ્રયાસોમાં પણ આપણને મજા આવતી નથી આ પેપર લગાડવું ફરજિયાત છે લગાડો એક વખત વીઘે 10 પેપર લગાડો તમે જે ત્યારે મોલ કર્યો તમે પછી મને ફોન કરજો 2 દિવસમાં તમે કહેશો કે આ વસ્તુ કર્યા જેવી છે 100% ખેડૂતનો ફોન આવે છે આ મારે ખેડૂત લઈ ગયો 10 કલાકમાં ફોન કર્યો આ વસ્તુ કર્યા જેવી છે એટલે તમને આપણે જો એમનું આંધળું ત્યાં મારતા હોય તો આ તો અનુભવથી હાલે છે એમ તો અનુભવથી હાલે છે એ વસ્તુ પર તમારે ધ્યાન દેવું પડે કે ન દેવું પડે દેવું જ પડે તમને હાલ લાગે કરવાનું નકર કાંઈ તો સફેદ ડુંગળીમાં ભાવ સારા હોય કોઈ ખેડૂતને એમ થાય કે ભાઈ મારે સફેદ ડુંગળી છે કાલે આપણે મોવાનો પર વિડીયો આપણે કોશિશ કરશું રોજ દઈશું તો સફેદ ડુંગળીમાં દડા સારા વધારવા હોય તમારે તો આ દવાનો ઉપયોગ કરવાનો છે 50+ આ વાપરવાથી દડો એકદમ મજબૂત ને સારો થાય લાલમાં હાલે પણ લાલમાં ભાવ સારો નથી મારે તમને કોઈને ફોર્સ તો ન કરે રેડી આ શેણામાં ઘઉંમાં પાઈએ કાંઈ પણ આપણે ફોન નથી કરતા ભાઈ મારે શેણામાં વાપરવું રેડી દાણાની ક્વોલિટી ખરીખી બનાવે છે તો આ વસ્તુ કર્યા જેવી છે બાકી જો તમને ગળે ઉતરું ઠીક છે બાકી આજે આપણે કોઈ વધારે ડિટેલમાં જતા નથી આજનો વિડીયો આજની માટે કાલે આપણે જે બેનને વિડીયો મળશે તળાજાનો અને મોવાનો બંને આપશું તમને કાલે એટલે વિડીયો સાથે મળશું ખેડૂત મિત્રો